सरकार की विभिन्न योजनाओं की जानकारियां आम जनता तक पहुंचाने के आशय से विकसित भारत संकल्प यात्रा को शुरू करवाया गया है। तब आज वडोदरा में मेयर पिंकीबेन सोनी के हाथों विकसित भारत संकल्प यात्रा के दूसरे तबके की शुरुआत करवाई गई। दरअसल विकसित भारत संकल्प यात्रा के डिजिटल रथ का पूजन करने के बाद मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स पर कार्यक्रम का आयोजन करवाया गया था, जिसकी शुरुआत दीप प्रागट्य कर करवाई गई थी, जिसके बाद उपस्थित पदाधिकारियों के हाथों लाभ पत्रकों का वितरण करवाया गया था। इस कार्यक्रम में मेयर पिंकीबेन सोनी के अलावा डिप्टी मेयर चिराग बारोट, पालिका के स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, म्यूनिसिपल कमिश्नर दिलीप राणा, शासक पक्ष के नेता मनोज पटेल समेत काउंसिलर मौजूद रहे थे। आदरणीय वडाप्रधान भाई श्री नरेंद्रभाई मोदीजी द्वारा भगवान बिरसा मुंडाना आशीर्वाद साथे विकसित भारत संकल्प यात्राનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીની તરીકેની પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિ સુધી આ બધી જ સરકારની યોજનાઓ પહોંચે। કહી શકાય કે યોજનાઓ બનતી હોય છે વેદનામાંથી, જ્યારે વેદનામાંથી યોજના પ્રગટે છે ત્યારે જે તે યોજનાની લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા વ્યક્તિ સુધી તે પહોંચાડવી અને એના માટે પ્રતિબદ્ધ છે સરકાર, એના માટે પ્રતિબદ્ધ છે વડોદરા મહાનગરપાલિકા। અને 15/11થી જ્યારે આ યોજનાની શરૂઆત થઈ, વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ, ત્યારથી મોદીજીની ગેરંટીનો આ રથ દરેક વિસ્તારમાં સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યો છે। ત્યારે લોકોને એમના ઘર આંગણે જઈ અને એમને યોજનાઓના લાભ અપાવવા માટે વડોદરા શહેરના માંજલપુર વિધાનસભામાં આજે 17-18 વોર્ડ નંબર જે છે ત્યાં આજે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન થયું છે। સાથે સાથે વોર્ડ નંબર 4 માં પણ આજે આ જ સમયે ત્યાં પણ આ કાર્યક્રમનો પ્રારંભ થશે અને 6મી ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી સુધી ફરીથી એક વખત વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દ્વારા લોકોના ઘર બારણા સુધી સરકારી યોજનાઓના લાભ આપવા માટે વડોદરા મહાનગરપાલિકા અને સરકારશ્રી દ્વારા ફરી એક વખત પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે। પ્રથમ રાઉન્ડમાં લાખો લોકોએ લાભ લીધો છે અને સતત હજુ પણ અવિરત આ યાત્રાના માધ્યમથી લોકોને લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા લોકોને આ યોજનાઓના લાભ અપાવવા માટે સરકાર સતત અવિરત પ્રતિબદ્ધ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।